મને રાજની અંદર બોલાવવાના કારણ અરે વીરા પ્રધાન બાપુજી અત્યારે તમને રાજની અંદર બોલાવવાનું કારણ કારણ કાજ મારી ગઢ પિંગલની પ્રજા ફરજા આજ સુખમાં ખડખડાટ હસી રહી છે કાજ દુઃખના સમુદ્રની માલપા ડૂબી રહી છે પ્રધાનજી શું વાત કરો છો બાપુજી આજ તમે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજા બધી દાંત જ કાઢતી હોય શાબાશ પ્રધાનજી ડબલ શાબાશ સદાયને માટે મારા ગઢ પિંગલની માલિપા આમ જ રહેવું જોઈએ પ્રધાનજી આમ જ રહેશે બાપુજી અત્યારે તમને રાજની અંદર બોલાવવાનું કારણ શું કાજ મારા ગઢ પિંગલના કાંગરે આજ મોરલા ટહુકા કરવાને બદલે આજ કાળો કલબલાટ કરતા હોય નો હોય બાપુ તો આજ રાજા પટિયારના મનમાં એવું થાય છે શું થાય છે કોઈ મારા દુશ્મનના ઘરનો માણસ આજ મારી ગઢ પિંગલની મહેમાન ગતિ કરવા માંગે છે નો હોય બાપુ માટે આજ
મારા ગઢ પિંગલના કાંગરે આવડો શોકી ફેરો કરો કવડો કાજ રાજા પડિયારની રજા સિવાય શિવાય 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 બહારનો માણસ અંદર નહીં નહીં અને અંદરનો માણસ બહાર નહીં અરે નહીં બાપુ આજ મર્દની મરજી વિના મરદની પણ જીભનો હે પ્રધાન દે જીભનો લવો તો આજ મર્દની મરજી વિના રાજની મારી પાસે સકલોય ન ફરકે પ્રધાનજી હા મુદામાં બાપુ બરોબર છે પ્રધાનજી હું જ્યાં સુધી અહીંયા શોકી ફેરો કરું બરોબર છે પ્રધાનજી ત્યાં સુધી નો ફરકે શકો વાહ પ્રધાનજી નો ફરકે સકી વાહ પ્રધાનજી અને જો ભૂલમાં સકી ફરકી જાય બરોબર છે પ્રધાનજી એ તો શકો અહીંયા બેઠો છે પણ બાપુ એ પ્રધાનજી જાવ ને જઈને શોકી ફેરા કરો બાપુ સકો ઉડી ગયો આમ થોડું હોય બાપુ હે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુ લંગોળ ટુઈંગ બાપુ 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 પણ તમને ઘરે ને તું એક તો લાલ ટી શર્ટ પહેરીને આમાં દેખાય નહીં જામ થાતી જાય નો ભરોસો હોય તો થયું હું થોડી સોનું છું તો મારી ઉપર ભરોસો હોય એ નહીં ન થયો તેરી ઝલક શરફી શ્રીવલ્લી ને નામ પુષ્પા પુષ્પરાજ मैं झुकेगा नहीं साला नहीं नहीं बापू भूल थी बापू बापू પુષ્પાની હું વખત છે તમારી હમો બહરાટી બોલાવે નો બોલાવે બાપુ મારી જિંદગી ગોટાળાએ સડી ગઈ કે હું આયા સૌ એ પ્રધાનજી બાપુજી જાઓ ને ચોકી ફેરા કરો રાજ થોડુંક મોટું છે બાપુ કયા ડેલે બેહું ને કયા ડેલે નો બેહું કઈ નક્કી નથી થતું હું આયા ઊભો છું તમારે એ બાપુ ઉજાલાના લેમ્પ આવ્યા બાપુ એ જો બાપુ ખોટ આવી હવે હલતો તો દીકરીઓ આવીને ગળો ફૂટી ગયો ફૂટેલો લેમ્પ બાપુ ચોકી ફેરા કરો પ્રધાનજી આ તો ઈ જ કરતો તો ઓહો બાપુ આમાં એક લેમ્પ તો ઉડી ગયેલો છે પાવર દઉં નહીં નથી દેવો થયું પણ તો નથી દેવો હવે એને ઉતાર લ્યો તને ના પડી હતી અહીંયા કોણે ટીંગાવાનું કીધું તું હરખ ફદુડી ના એ ભાઈ હું શું એ બેન પાણી ભરવા આવ્યા છે પાણી ભરવા હા તે ઘરે બાપા બે નળ આપ્યા ન્યા હું વાંધો છે નળ આપ્યા નળમાં પાણી આવે છે અરે ફૂલ આવે છે કઈ આવતું નથી નકરી હવા આવે છે હું વાત કરસ તઈ ફ્રુ ફ્રુ એવી જ આવે ખાલી હવા જ આવે ને તઈ સારું કેવાય તમારે હવા તો આવે કેમ અમે અમુક ને ઈ નથી દેતા કા કેમ નથી દેતા અહીંયા વાલ બંધ રાખી તો ન બંધ રાખતા હોય તો બંધ નો રાખું તો તમે અહીંયા કેમ આવો લે તો અમારું અહીંયા શું કામ હોય મારે તમને જોવ્યું હોય એ કેવું લાગો છો એમ અમે તો હાર્યું જ લાગી હવે આમાં પાણી ક્યાંથી ભરવું ડંકેથી ડંકીમાં આવે છે અરે ફૂલ આવે છે કઈ આવતું નથી હો અરે ફૂલ મેં જોયું તું એક દી કાલે આને ડંકે પાણી ભરવા મોકલી જા ડંકે પાણી ભરવા જા હા પાણી ભરવા ગઈ ડંકે પણ ડંકી ધમી ધમીને થાકી ગઈ પણ પાણી નો આવ્યું જોતો નથી એના હાથ હચોડા હોજી ગયા છે. હાથની ક્યાં કરસ આખી હોજી ગઈ કેવી ડંકી ધમી થી તે એલા હોસી નત ગઈ લગનમાં હોસી નત ગઈ તાઈ આવું શરીર હશે પહેલેથી મારું હા તારું શરીર આ સગડોળે સડાયું હો વાગી હરખ ફદુડીને નખ માર દીધો
હા બધું શીખવા મળી હો ધીમે ધીમે. એમ નહીં તો અમે તું કાલે જમવા કાં ન આવ્યો અમારા ઘરે? કેમ કાંઈ હતું કાંઈ હતું? લે હું કેવા આવી કે અમારા ઘરે બપોરે જમવા આવજે, હગાઈ છે. કોની? કેમ ભૂલી જાસ? મને પણ ખબર જ નથી કોની હતી. લે આ મનીષાની. અરે અરે મનીષા તારું થઈ ગયું? હા થઈ ગયું. કેમ? તો મારે શું વિચારવાનું? હું તારો હું વિચાર હું હતો? વિચાર ક્યાંય નહોતો. અહીંયા કે દેવી હોય તો દેવાની નહીં ને એમ. નહીં નહીં, બાકી હું ત્યાં વિચાર? બરોબર છે શેના કા. હા આ ક્યાં આગું છે? હા ઈ વાતે હાચી. અહીંથી આયા ને અહીંથી અહીંયા. ના ના, અને અમારે આ તો રાસ પણ રમવું શું અહીંયા? રાસ. હા. હે એ રાસ નત રમવું આપણે સારે ભેગા થઈને ટીટોળો રમી હાલો. હે? નહીં હો, ટીટોળો નથી રમવાનો. એમ ખાલી અમને ટીટોડાના ગીતે નથી આવડતા ને ટીટોળોય નથી આવડતો. હું વાત કરસ. હા તને ટીટોળો નથી આવડતો ને ટીટોળાને ગીતે નથી આવડતા? નહીં. એ ઈ હું શીખવાડું. ઓલું કયું હે? ઓલું? ઓલું એ મેરે રે કરમ में बावળિયા लिखा બાપુ એના ટીટોળો એ નત રમો ટીટોળો ઘર ભેગી નું થવાય. કાં હું થયું? આવી રીતે થોડો ટીટોળો રમવાનો હોય કાય. કેમ હું થયું? હા હોદા સડી જા એવું છે? ઉપડી. હારું તો આમ જો બાપુ આગળ લીપાઈને બેસી જા. હા હું આયા બાપુ આગળ હા એમ નહીં, એકવાર આવજો ને રમવા તો આવજો અમારી ભેગો. તમારી ભેગો? હા. હા હું તારી ભેગો આવી પણ આની ભેગો નહીં આવું. કાં એની ભેગો કેમ નહીં? હા એક તો એને 9 મીટરનો ઘાઘરો પહેર્યો લઈને હું ઘૂસ વઈ ગયો હોય. હે? હારું બેસી જા, આવતો નહીં હો. હા હું અહીંયા બેઠો હા આવતો નહીં. બાપુની બાજુમાં ગલુડિયું બેઠું. હારું બેસી જા. ભૂંગળું જોવે તારે? આ બધુંય પણ કારા ધબરક પહેરી લીધું. એક તો એમાંય ઓલો લેપ એ થયો બાપુ ઓલો થયો. હાલ. 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 સયર સંદેશા મોકલો, સયર સંદેશા મોકલું, આને વારી મોકલો, લે લે 500 એ વાસી અને વેલો આવજે રે ઓ રે રે યમતા બાલમ તમારી વાટ કે આવા મણિયારા તારે કારણે અરે વળી સોરે સજા સળગા પણ તોરા બાયદા જોને ટોડલે અરે રે અમે જોતા મણિયારા ખેરીવા કે પણ સાધન તમારી શેરીએ રે કે પણ સાધન તમારી શેરીએ અને વાલમ વાયદો આપી વિસરી ગયા કે પણ તમારી કેદું ના વાટું જોતા રિયા હો અરે રે ક્યારે આવે સગી નણંદનો વે એવા નાના તાને એવા નાના તાને
બગલાની ગાડી હલકારો હલકારો ઓ હો જટ બગલાની ગાડી હલકારો તમે માનો મારી વાત કોનુડો આયો રમવા દઉં માણરા કોનુડો આયો રમવા દઉં માણરા રામાપીને એક ફરમાઈશ છે લીલા પીરા નેજા તારા ફરકે ત્યારે લીલા પીરા તારા નેજા ફરકે લીલા પીરા તારા નેજા એ આ મારું ખિસ્સા
લીલુડાની છે આવો રે મારા જોડા મરતા રે પીર એ આ છુડાવડા પાવન ગજના નીચા સડતા પાવન ગજના નીચા છુડાવડા નીચા સડતા પાવન ગજના નીચા સડતા આવા લીલુડાની છે આવો રે મારા રણું ધામના રે પીર લીલુડાની છે આવો રે મારા રણું ધામ ઘણી રામ રે એ મારા બીચના પાઠ ભંડારા મારા બીચના પાઠ ભંડારા એ આ સારિતા આ સાઉદા મારા બીચના પાઠ ભંડારા મારા બીચના પાઠ ભંડારા આયો કુસુમી આવો રે મારા રણું તાના ઘડી રામ તમે વાય કુસુમી આવો રે મારા રણું તાના ઘડી રામ એ આ પેલા એવા રંગીલા
નો વટ ગુજરાતમાં એ આ પટેલા એ સુરતમાં હોય કે સિટીમાં હોય સુરતમાં હોય કે સિટીમાં હોય મારા પટેલો નો વટ ગુજરાતમાં એ મારા પાટીદાર નો વટ ગુજરાતમાં એ આ અવસર છે અને આજ અમારા પટેલ અહીંયા પૈસે રમતા હોય ને કેવા લાગતા હોય ત્યારે એ આવ્યા છે કઈ સુખના દાડા ફરતી મોટર કાર એ આવ્યા છે કે આવ્યા છે કઈ સુખના દાડા ફરતી મોટર કાર મારા પટેલ ભાઈઓ એ મારા પટેલ ભાઈઓ પૈસે રમે પૈસા નહીં મારે હાલો એ આ પટેલ ઢોલી તારો ધીરે સભા મોરલી વગાડ સોળસો ગોપી ભેરો સોળસો ગોપી ભેરો સોળસો ગોપી ભેરો કાન મારા વાલાઓ એ
મોરલી વગાય માધવ મોરલી વગાય મારા એ આ ખોટે ભાઈ એ આ આ બાજુથી 100 રૂપિયા આપી આપણે ખોડલમાંનો ભેડિયો ગાવાનો છે ત્યારે આંગણ એ તલાવડી માં એ આયુ તારે પારે જાવું જો મારી કોડાલમાં આવે તો આજ મારા આટકા ઉઠી લેજો જય કાગોડી ખોરિયા આપણે લગ્ન ગીતનું ફટાણું ગાવાનું છે પણ આમાં કેનું ગાવું એમ અત્યારે તો કઈ ગાવાનું ન હોય કેમ કે હજી તો લગ્ન આવ્યા નથી એટલે આમાં ફટાણા અગાઉ કેમ ગાઈ નાખવું આપણે લગ્નમાં ગાઈ નાખશું બરાબર Yeah.
જગતી આઈ એવી પાછળની પન્હારી પૂછું મારી બેન જો આ પાછળની પન્હારી પૂછું મારી બેન જો જિંદગી આવે ન ઘરને પણ એનો રાજવી પરદેશી બનતા તું છે મારો વીર જો વિના હવે એ પરદેશી બનતા તું છે મારો વીર જો રે તારા પાણી લારે અકાઉ વાને કાઢે બોલે બે બોલે બે ઓય સાને નગરી નીકળ કડલે કાઢે આસા મેરી નગરી નીકળ કડલે કાઢે એ વીરા હા બેન આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે હા અને એમાં રાજ કરે તે પઠિયાર બાપુ છે રજવાડું પણ જબરું બધું છે તમારું હું તો અમારે રજવાડ તો પહેલેથી આવડું હે મોટું છે રજવાડામાં કઈ ઉત્સવ હતો ઉત્સવ હોય ત્યારે તેટલું બધું અહીં ધીંગાણું હોય ને એટલે એમ ધીંગાણું નહીં આ તો મને એવું લાગ્યું મેં કીધું ઉત્સવ હોય એવું લાગ્યું હતો પણ તમે આવ્યા પૂરો થઈ ગયો જવા જેવું છે રજવાડામાં જાવા જેવું છે વાંધો નથી તમે તાર રજવાડામાં જાઓ અને તમે આવો તો અને અમારે રજવાડામાં કાયમ ઉત્સવ હોય રજવાડું મોટું છે એટલે ઉત્સવ તો ના રહેવાનો ના એ તો બરાબર છે કાજમ હા એટલે તમે તાર ઉપાધિ કરતા ને હજી એક બાકી છે ઉત્સવ 16 તારીખે ઉત્સવ પૂરો થાય કેટલા હોય 16 તારીખે આ દેખાય ને હા આવડું મોટું દેખાય આ ઈ રજવાડું તે જ રજવાડું છે ને જે બાજુમાં દેખાય ને બાજુમાં હા તે કાર ભૈરવ દાદાનું મંદિર છે હા પગે લાગી નીકળો એટલે ત્યાં જાજે એમાં મૂર્તિ બેહાડવાની છે બાકી તો હજી બાકી છે ને એટલે તમે ત્યાં કઈક વિધિ કરતા જાયજો મૂર્તિ કાંઈ બાકી છે. રજવાડામાં આવ્યો છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે બધું બાકી જ છે તો ત્યાં લગી તો જાવું જ ને જય શ્રી કૃષ્ણ હાલો આ જો આજો જો એમ જય શ્રી કૃષ્ણ નથી આ હું પાણો લઈને ત્યાં આવ્યા એમાં આઠ લાંબા ટૂંકા ન કરવાનો હોય કેમ કેમ એ તારા કામનું નથી કેમ મારા કામ નથી પણ પાણો છે આટલું પાણો નથી આમાં લીલુડું શ્રીફળ છે બધું. અરે અરે અહીંયા શું કરું એને શ્રીફળ ને તમારે એટલે એવું નથી કઈ તમારા રજવાડામાં પૂરા પૂરા બેઠા છે વધારવા આવ્યા તો એવું જોઈ ને છે આ લગ્ન નું છે લગ્નમાં કઈ શ્રીફળ હોય કયા ક્યાંય? કેમ લગ્નમાં શ્રીફળ નો એટલે હોય ન જોઈ ને માનતાના શ્રીફળ હોય તો તમે વધે લગ્ન નો આવે ઈ. નહીં ગોઠવાઈ ગયું હોય મારું તો મને નહીં ખબર હોય શ્રીફળ મેં હજી કોઈ દી જોયું નથી 6 વાર થયું ને પાછું 2 વાર છૂટું થયું ને 100 વાર છૂટું થયું 2 વાર પાછું થઈ ગયું આટલી બધી વાર તબેડી નાખ્યું તો શ્રીફળ નો આવ્યું હજી મારે શ્રીફળ નથી આવ્યું આ તો પણ આ શ્રીફળ વગરનું થાય જ નહીં તે કેવી રીતે કર્યું અલા થઈ ગયું એટલે એમ તો કહું છું પણ શ્રીફળ નથી જોયું એટલે કહું છું આ શ્રીફળ બીજે કે કામમાં આવે જ નહીં મારે હજી શ્રીફળ જ નથી આવ્યું. આપણ શ્રીફળ વગર થાય જ નહીં લે એ થઈ ગયું તોય હું લેવા ન થાય એને ભાગીને લગ્ન કર્યા લે હા. આ તો પણ એને કેવું જોઈએ શોખવેટ કરવી જોઈએ અને કોર્ટ મેરેજમાં હું શ્રીફળ આવે ત્યાં સહી આવે તઈ પછી ક્યાં નહીં કહું છું કે નથી જોયું મેં એટલી વાત હોય ને તુંય શરમાતી નથી અજાણ્યા વ્યક્તિ હારે વાત કર્યા કરી થઈશો આ થોડો અજાણ્યો છે ત્યાં હું કે આપણા કુટુંબનો છે કુટુંબનો નથી આ ઓલો છે કયો આપણે માં માનસી હતી એને ભેગો આવતો નતો ઓલો હા, હા આપણે અદા આવતા એને ભેગો નાનીઓ ઓલો આપણે નાનો એવો હતો ને ઓલો ત્યાં. નાનો એવો આવતો અને નાકમાંથી ગુંગા કાઢીને ખાતો ઈ હા જો ઈ છે. હાટ ગંધારો એ તો દુધીમાન છોકરો હોય ને નહીં તો હું મોંઘીમાનો છોકરો છું તો પણ તને નો ખબર હોય તું ઓળખતો નથી ને હું સોય તો બુદ્ધિમાએ મોંઘીમાને કીધું તું એટલે મને ખબર પડી હવે રાહુલ થઈ હા આ વાંધો નહીં, હાલો હું ઘરે જાશું બહુ આને ઉપડે રસ્તો બહુ લાંબો છે, છેટું છે હા સેટું છે શેઠું જ હોય ને રજવાડામાં ઠેઠ પાણી ભરવા આવો શેઠું હોય તો આવજો અમાર ઘરે હા તે રાતનું કામ પતે પછી આવું નાસ્તો કરવા આવજો ને હા, બ્રાહ્મણ સૌ તો નાસ્તા પાણી કરતા હારું એ તો પૂનતા. સારું કહેવાય એમાં હું વાંધો આ તો રાતનું કામ પતાવે ને પછી આવું વર્તી ખેલે આવશો ને મારે આપો daily? વર્તી ખેલે એડ્રેસ દેતી જા મને મેં થોડું તારું ઘર જોયું કેમ છે માર મેં તો સરનામું એ ભૂલી ગયા ક્યાં સરનામું આપ્યું તે તો હું ભૂલી ગઈ છું હા આઈ થિંક છે ને તમે થોડાક આગળ ડાબા હાથ ઉપર હાલશો ને હા ત્યાંથી થોડાક 2 કિલોમીટર હાલવાનું કાઈ વાંધો નહીં ત્યાંથી પાછા જમણા હાથ ઉપર હાલશો ને એટલે 3 કિલોમીટર હાલવાનું એમાં કાઈ વાંધો નહીં ત્યાંથી પાછા તમે ડાબા હાથ ઉપર હાલશો ને એટલે 4.5 કિલોમીટર હાલવાનું આ મને નાસ્તો મોકો પડે કા આ કેટલા કિલોમીટર નકા બસ ગણાય ત્યાં વજન ત્યાં આવશો એટલે આગળ મોટો જબર વાડ હોય છે વાડાની અંદર ડેલી છે ડેલીમાં બાકુ હોય છે ને હા. એ મારી ડેલી છે ન્યા આવીને એમ કેજો હેમાં ક્યાં કાઈ વાંધો નહીં શું કેજો એ એમાં સીધે સીધું કહી દે હું ગુફામાં રહું છું હરક ફદુડી ની હાલો જાવ છું હો. કોકને ધોળા કરાવસ આવજો અમાર ઘરે હો આવું આવું રાતનું કામ પતે પછી આવું અને આને લેતી જા એ ગાંડી આ ગાંડાને લેતી જા અને ધ્યાન રાખીને જજે નિરાતે
ને ખાસ ધ્યાન રાખજે અજાણ્યો એરિયો છે આ ઈ ડેલી આપણી જ છે છે રજવાડામાં કોઈ હાજર? ના ના બધાય ધારી ગયા ભાઈ એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. એ આ રહ્યો રાંદલમાંનો દીધેલો ગાંડોથામાં બધા રાંધણમાંના દીધેલા જ હોય. એવું ન હોય કોઈક સંતોષીમાંનો દીધેલો હોય કોઈક અંબેજીમાંનો દીધેલો હોય આ બોસરમાંનો દીધેલો છે ઠેકા હા ઈ લાલ ટી શર્ટ વાળો હા આપવાનો છે ને પાછો હા નહીં તમે બોલો દાદા અત્યારે જે નાસ્તાનું આયોજન કરેલ છે હા સંજયભાઈ પ્રેમજીભાઈ બુહા તેમના તરફથી રાખેલ છે. હા આવે એટલે ઝપટું ન હું કરતા કહેતો તો આ કઈ મગજમાં નો રહ્યું મને. ઈ બુશિંગ છે એક રીતનું કાંઈ વાંધો નહીં, ભલે જે કાંઈ હોય છે તો માતાજીને દીધેલ ને. હા છે ઈ ટૂંકમાં માતાજી હા જય માતાજી. જય પિતાજી બોલ બોલ પપ્પા કેમ આવા આડાવરા જવાબ દેશ? આડાવરા ક્યાં કીધા તમે જય માતાજી કીધું તો મેં જય પિતાજી કીધું બાપા હા તો મેં તને શું લાગે અહીંયા આવીને કઈ માન રાખવાની વાત નથી કરી. માન રાખવું પડે એકબીજાને ખોટું ન લાગે હા કોણ આપણે કોણ એ વાત કરો ને. આપણે હા. આપણે આ રાજમાં પ્રધાન આ તેમાં હતાણ થઈને શું કહે છે એમ કે નહીં ગુરખો છો? એ ગુરખો ને બુશિંગ પ્રધાન છું ગુરખો લાગુ તું ને શું કરો છો રાજમાં? સોકી ફેરો કરું તો શોકી ફેરા કરતા હોય ને શું કહે? એને પ્રધાન કે ભરતર નો કે ને ગુરખા કહે. ઈ તમારી બાજુ કહેતા છે રાજમાં પ્રધાન કે હું કે ઠીક રજવાડું છે. ના ના શાક બકાલાની માર્કેટ છે પણ બાપુ ઈ વાત જ એવી કરી આયા હું પ્રધાનજી હા. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો ને. કયું નગર છે હા કોણ અને રાજા કોણ રાજ? રાજા રાસ કરે એ તો મને હજી નથી ખબર આ કયો નગર છે ને કોણ રાજા રાસ કરે સાહેબ પણ તું હું હતાણ થઈને કહેશ કે રાજનો પ્રધાન છો? આ પ્રધાન સૌ તો સૌ આ તો પ્રધાન છો તને ખબર નથી કયું નગર છે કોણ રાજા રાજ કરે છે? પણ બાપુએ કોઈ દી અંદર ઘરવા જ નથી દીધો એને બહાર ને બહાર રાખ્યો એને કોઈ કીધું જ ના કયું નગર છે ને કોણ રાજા રાસ કરે પૂછતો જા આ તો પૂછતો હું. પૂછતો હોય. એમાં બરાડા શું કરે છે ઉભો રહે અને અંદર ઘરતો નહીં ખોટે ખોટો થોડાક લગી જોવા જવા દે શું વાંધો કઈ લઈ નહીં જાય તમારું. એ તારું કઈ નક્કી ન હોય તો ખિસ્સા ભર લે ના ના ઉભો રહેજે કાંઈ આમથી આમ ઈ બધું ઠીક ભરી પાછો હું વર્ધત પાછો વીરો. એ તું કોણ છો ઈ તો કે મારે શું કેવું આતંકવાદી ગડી ગયો એમ આપા તને પૂછે કે જે ડેલી દાદા આવ્યા જા દાદા તારા ઘરનો હો વાણીમાં વિવેક રાખજે ભાઈ કા કેમ ઘરનો એ ઘરનો તે ને આ રાતની તને મેં ત્રણ દાદા સી માર ચોથા દાદા ન જરૂર બરોબર એટલે હું અહીંયા રહેવા નથી આવ્યો. એટલે મારે તને રાખો ય નથ રાજમાતા દાદા કોણ છે? કોણ એમ હા. એ જોઈએ કણમાન દાદા એ બધાય ના હોય. એટલે તો આગેવાન રાખ્યા એક સામે બેઠા ઈ હા અને ત્રીજો હું પોતે તું શેનો દાદો? તું શેનો દાદો? એનો એટલે બધાયનો દાદો હોય બધાને દાદા થવા શું કરવું પડે ખબર છે? 302 કાપી પડે હવે તારી કીધે કૂતરું ન મરે. કોણે કીધું હું કઉ છું. આજે જ એક ધારી કૂતરું ઉડાડ્યું અને કૂતરું બોલ્યું ગયું તારા બંબાટ તો તને શું લાગે ફોર વ્હીલ માં તમે કૂતરા મીંદડા મારો એટલે તમે દાદા થઈ ગયા એમ? તમે એ કીધું કૂતરાય ન મરે કેમ 100 મોટા ખજૂરના ઠરિયા જેવડું. હે હા એટલે હું ખજૂરના ઠરિયા જવડું હા એમની હું ખજૂરના ઠરિયા જવડું હોય તો ખજૂર કવડું હશે આ તો પણ તને જોઈ લીધું ને એમાં બધું આવી ગયું. બધું આવી ગયું હા અને 302 કાપવાની વાતો કરસ ને હા તારો દાદો છો તારા બાપનો દાદો ને તારે 100 હાથ પેટીનો દાદો છો. હું વાત આ ઈ જ વાત કરું છું. મારો દાદા મારા બાપનો દાદા તારે 100 હાથ પેટી. મારી સોત પેઢીનો હા તે મારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયો દાદા કેમ એટલે લીટો તાણી ગયા એટલે? એટલે તમે કયા દાદા કયો કા તમારી પેટીમાં ભૂદેવ નથી? એટલે તમે ભૂદેવ છો ઓહો તો તમે મારી હાથ પેઢીના ભૂદેવ એ ભૂદેવ પગે લાગુ ભૂલતી ગઈ સુખીતા તારા જેવું કોણ થાય? તું દુખી થા મારા બાપનું હું જાય મારા આશીર્વાદ આવા જોઈએ કે ટકવો ન જોઈએ એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી. બાપુ આ કયા નગર છે અને કોણ રાજા રાજ કરે બાપુ અરે વીરા પ્રધાન હે? આવનાર માણસને જઈને કહી દ્યો શું? કે આ પિંગલગઢ નગરી છે હોને રાજવી પઢિયારના રાજ છે. કોના ઓ સમજાણું નહોતું એટલે પૂછ્યું શું કીધું? એ પિંગલગઢ નગરી છે હા. અને પટિયાર રાજા રાજ કરે બોલ બાપા તારે હું તું હાલ થઈ જા હતાણ થઈ જા. ફૂલ થઈ ગયો જા બાપુને કે હું ભૂદેવ મળવા માંગે છે. તે ભૂદેવ મરવા હાટું અહીંયા હું આવ્યો રોડે નીકળી એ મરવું નથી, મુલાકાત કરવી છે. મુલાકાત વાતચીત વાતચીત તે મારી યાર હું ભાગવત વાસસ તો કેમ તારી એ વાત ન કરવાની હોય? રાજનું કામ છે. હા તો એમ નહીં એનું કામ છે તો આ છે હું હું છે એટલા લીલુડું શ્રીફળ છે. અરે અરે હસરી પર છે શ્રીફળ. હા તો એમ કે ને હું બાપુને માનતા લઈને આવ્યો પણ બાપુ તમારી માનતા લાવો આઈ તો હુકરું જીવતાની માનતા ન હોય કા
આ જીવતાની એક મરેલા ની મારી પાસે માનતા જ ન હોય. તો તારી પાસે શેના હોય? શેનું છે? એટલે લગ્નનું છે. લગ્નનું? લગ્નનું. તો તાર મોડું થઈ ગયું. કેમ? એ બાપુનું તો થઈ ગયેલું છે. બાપુ થઈ ગયું તો બીજી વાર કરો. મારા બાપનું શું જાય? મારે થોડો આડો જ દેવાય. આ તો પણ થઈ ગયું છે તો રાજમાં કુંવર નથી. હમણાં બાપુને ઘઉં જ નથી ત્યાં, કુવડ ક્યાંથી હોય? એ વાત હશે, ઘઉં વગર કુંવર ન થાય. ન થાય. દીકરા શેક નથી. નહીં, બાપુને દીપડાનો શોખ નહીં. તને બાજુમાં દીપડું લાગે? ડાલા મઠે સિંહ બેઠો જોતો નહીં હોય? છોકરો છોકરો શેક નથી. ઓ છોકરો. છોકરો. હા હા હા, એકચ્યુઅલી છોકરો છે. આ તો એકચ્યુઅલી ની વાત કરવાની તમારે છે. પછુની વાત કરતો છો તું. તને શું લાગે તારા હાટું આવ્યું છે? આવું આવે? ખાંડ ખાવું? ખાંડ નહીં, આવું આવે જ નહીં દાદા અમારી હાટું. ખાંડ કરતા ભૂકી ખાઈ. છે તારી પાસે શું ભૂકી? ભૂકી? હું તમારા શ્રીફળનું નામ જ નથી લેવાનું. કેમ? અમારી હાટું ખાવ ન આવે? માંડી વાળો ન આવે તો થયું. આવું આવે તોય હાલે આપણે તો. પણ બાપુ એ નથી જોતું, એ આવવું પડે. હાવ નથી જોતું, એવું કે તેવું કે ઓલું કે પેલું. શરીફ રાટું ધબધબાટી બોલી ગઈ. નથી જોતું એટલે કઈ તને નથી દેવાનું. તો પથું ને દેવાનું છે. આ તો હું પૂછતો હોય ઊભો રે. કેવો બાપુ ઊભા થાય તો આમથી આમ હગે વગે થઈ જાય. એ ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બરે બાપુનું ભૂંગળું બંધ થઈ ગયું. બાપુને મિલાઈ પકડી ઠુસ થઈ ગયું. બોલો પ્રધાનજી. કોઈ ગોર બાપા આવ્યા છે અંદર આવવાની જમાને તમે કહેતા હું છે એ મનસુખ. ગોર બાપા આવ્યા છે અંદર આવવાની રજા માંગે છે, તમે કહેતા હોય લેતો આવું. એ પ્રધાનજી, બાપુજી એ કોઈ રાજુના ભૂદે હોય તો આજ રાજી ખુશીથી આવવા દ્યો. અને જો કોઈ રખડિયા ભટકતા હોય સપ્ટેસી કાપી આજ મારે દિલ્હીથી રવાના કરો. કદાચ ને માટે ભૂદેવના પગલા ભાવન હોય ને તો જ મારા રાજની માલિપા આવવાની રજા આપજો. ઓ બાપુ, મને તો એના પગ પોદળા વાળા લાગે છે. ઓય ઓહ, તારા પગના તળિયાની ઝેરોક્સ દે. કેમ? અમારે લેબોરેટરીમાં નાખવીશ. તો પણ હું લેવા પણ તારા પગલા પાવન છે કે નહીં મારે જોવું છે. તેમાં લેબોરેટરીનો ઉપયોગ ન કરવો પડે. કેમ? તને ખબર પડી જવી જોઈએ કે અહીં લગી હું પોગી ગયો ને. હા, પગલા પાવાનું હોય તો જ પોગી ગયો હોય. અહીંયા લગી પોઈગા હોય ને હા. તો રસ્તામાં પોદળાય હોય. લબદરાનો લોંદોલ મારતો હોય. બાપુને કે હા, પગલા પાવન છે. અસલ રાજગોર અસલ રાજગોર ખા ગોરાણી ના હમ. તારી માના હમ. એ તારી ભલી થાય, તારી ગોરાણી નામ કરી બે પરબારી કોકની માને ઉલાળાસ. શરમાતી નો નાથ. કા કેવું થયું? બહુ અઘરું થયું. તારી ગોરાણી નામ કાનો ખાધા બાપા? કઈ આમાં હમ ખાવાના હોય? એમ નહીં, તમે ગોરાણી ના હમ નો ખાધા હા. એટલે ગોરાણી છે. તને શું લાગે હમ ખાવા રાખીશ? છે. ઓ તો છોકરા છે નહીં? ઢીલો પોસો થામાં છોકરાય છે. શું કરે દાદા? પૂછવાનું ન હોય, મજા જ કરતા હોય. તે મજાજ કરતા હોય. કેમ? માંગુ કહું ને મસી દેવું શું કરતા હોય? અમારા ઠેબા લે ગાંઠી. બાપુને કે અસલ રાજગોર ઈ અસલ રાજગોર છે ની વળી તાજા તાજા બાપુ. પ્રધાનજી, બાપુજી ભૂદેવને માન સહિત રાજમાં લેતા આવો. માન શહીદ આવો દાદા. ને નિરાયતે આવજો, આમથી એમ કઈ થતા નહીં. નકર હજી તમને અમારા બાપુનો મગજની ખબર નથી. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. રાજ ભૂદેવના ચરણોમાં રાજા વડિયાર નમનો કરે છે. ભૂદેવ જય થાવ મહારાજ. આ દેશના લાગતા નથી, ક્યાંક પ્રદેશથી આવ્યા હોય એવું લાગે છે. માટે ભૂદેવામાં ક્યાંથી આવો છો અને આમ કે જીર્યા છો અને આજ મારા રાજની માલી પાછું કાર્ય લઈને આવ્યો છો ભૂદેવ? અરે મહારાજ, આવવાની વાત કરતા હોય આવું શું પોકરણથી? પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, જો નબળું બે આજ આપ ભાણતો નથી ભૂલ્યા ને? આજ કદાચ ને માટે તમને ખબર નહીં હોય કે આજ મારા ગઢ પિંગલની માલિબા પોકરણ ગઢનું નામ પણ લેવાતું નથી. માટે જે માર્ગે આવ્યા છો ને એ માર્ગે રવાના થઈ જાવ ભૂદેવ. એ માર્ગે રવાના થઈ જાવ. પ્રધાનજી, ભૂદેવને ધક્કા મારીને રાજની બાયણે કાઢો. જાઓ. ઓ બાપુ જાઓ. પણ તમે સાવાજો તો જાઓ ને. ભૂદેવને રાજની બાયણે કાઢો. અંજો ઈ અરે ઉપડે તું. હું અહીં આવીને હળગાવાસ નીકાળ. ઓય ગાને કે ઠીકા ભેગો નાકોડી ફોડી નાખી. એ તરબા બંબ હાટી બોલાવી લેને. બાપુ જોઈને તો મારો ઉભી. એ પણ હા તો કા ધના. હું હા ખાઈ મને નામ ભૂલાઈ જા. કેવો વિચાર કરી બાપુએ કેવો માર્યો છે. તમારા પોકરણગઢમાં કઈ માથા કુટા લેશ? એટલે તે પોકરણગઢનું નામ લીધું? તારે પોકરણગઢનું નામ ન લેવાય. કા? પોકરણગઢની અંદર અમારે 20 વર્ષ યુદ્ધ હાલે, 22 વર્ષ બોલાલે, 42 ત્યાં અમે ભેગા નથી ત્યાં.
અને તું ત્રોફુલીને ઘરી ગયો તો પણ મને થોડી ખબર હોય ઘણા તમારા મારા ત્યાં આવીને બાવરિયા વાવી ગયા છે. પણ શીખું તને ખબર હોય છે કે અમારા બાપુ ની આવીને બાવરિયા વાવી ગયા હજી કાંટા ખૂટે છે. આ પોકરણનું નામ લીધું ને ગરમ થયા હા કે રોજ આટલા જ ગરમ હોય. એ રોજ એટલા ગરમ જ હોય. હા કેમ? એ હમણાં સોલારના પાણીથી નાય છે. તો હું લેવા મારી માથે ગરમ થાશ. તો હું ગરમ ન થાવ હું લેવા હું એની હેઠે બેઠો નતો હોય. મજા આવે. જો તો નહીં હોય વારે ટ્રેટ થઈ ગયા બધે કેવું રજવાડું છે. ધક ધક તું કેમ તારા મન બાપુમાં એટલો બધો ફેર છે? હું વાત કરું હા હા મારા માન બાપુમાં તને ફેર દેખાય? અરે આવું તો કોઈ દી થયું નથી. ન્યા નહીં એટલે એ બાપુ નથી. ઓહો પેલા ફેર નો હોય કા એટલો બધો? આટલો બધો જ હોય. કેમ? એના બાપાએ લગ્ન મારા બાપાએ લગ્ન. પ્રધાનજી પણ બરોબર તો કીધું પણ કાઈ વાંધો નહીં આપણા બેના બાપ એક તમારા રાજમાં ભાગ દેવો જો હે આ પણ ફેર એટલે પહેરવેશની વાત કરું છું. પહેરવેશ હા તો એને બ્લેક પહેર્યા ને મેં બ્લેક પહેર્યા હું ફેર છે હું પહેરે એટલે આમાં હાથી ઘોડાનો ફેર છે. હું પહેરી રખડસ. હું હા આ તું રાજનો પ્રધાન છો એ પ્લાઝો પહેર્યો દાદા પ્લાઝો એટલે તમારા રજવાડામાં કઈ રિવાજ છે શેનો પ્લાઝા ઉપર નાળા બાંધીને રખડવાનો? એટલે આ ના. એ ઈ નાડું નથી ઓય તો હું છે ઈ? એ ખબર પડે કે નહીં કોઈ દી કઈ ગયા કે ગયા જ નથી. આ નાડું નથી પાઘડી છે પાઘડી આ પાઘડી છે. પાઘડી છે બાપુભાઈ ગયા વિદેશમાં ઘોષણા કરવા મારી હાટુ પ્રેઝન્ટમાં તું એને નાડું કે વિદેશથી લઈ આવ્યા. વિદેશથી લઈ આવ્યા અને જેવી તેવી પાઘડી નહીં ઇમ્પોર્ટેડ નારાયણ કંપની છે બરોબર. ગમે એ કંપનીની આમાં હું કઈ હીરા મોતી ટાઈકાશ હીરા મોતી નટાઈકામાં સિસ્ટમ હું આપી દાદા શેની? અરે ફૂલ ઊંચા માયલી આ પણ સિસ્ટમ શેની છે એ બતાય તો ખબર પડે. બતાવું હા. તું માંગતો નહીં આલે પકડ્યા ભૂંગળું તો અમારે પાઘડીઓના ખતરા કરાય ને. અરે કરવો જ પડે આ પાઘડી હાટું બધે બબાટી બોલાવી દાદા ફૂલ પડનો ફૂલ લંબાઈ એટલે આને તમે પાઘડી કયો છો? આ પાઘડી જ છે આ બે ભૂંગરા છે ને? આ ભૂંગળા હા. એ બે હવા ના આવે દાદા એટલે હું કામ આપે? હું કામ આપે જ્યારે જ્યારે એમ થાય ગરમીની આગાહી છે ગરમીનું તાપમાન 108 ડિગ્રી છે એ એટાણે જ છે. છે. એટલે આમાંથી ધુવાડા નીકળે છે અને જ્યારે જ્યારે એમ થાય વરસાદની આગાહી છે વરસાદ 8 દિવસ ખાવા કોનો છે પાણી ક્યાંથી નીકળે એમ નથી તો ત્યારે પાણી આમાંથી નીકળે ફરર. તો તું તો કહેતો હતો આમાં ઘણી સિસ્ટમ છે. અરે દાદાજી આમાં સિસ્ટમ આવે ટીવી ની ઘોડે રિમોટ આવે રિમોટ. પાઘડીઓમાં રિમોટ હા કોને સમજાવશ? અરે તમને સમજાવું આ રહ્યું રિમોટ દાદા હું થોડો મસ્કરી કરું આને આમ કરી ને આમ કરો એટલે ધીમે ધીમે રિમોટ બહાર આવે કે હલવાનું રિમોટ આવ્યું એટલે આને તમે રિમોટ કયો છો? આ રિમોટ જ કહેવાય. તો રિમોટ કહેવાય તો આ કઈ કામ આપે ને? અરે આ ફૂલ કામ આપે. શું કામ આપે? કદાચ આ ન હોય તો આ રે આ ઈ હકેલ કામ લે હકેલ લે. જો એમાં આસ્ક આવે છો. ઈ રિમોટ માં સ્વાદ ગાયઠું વળી ગઈ ને એટલે તારે મંગાવીશ મારે આવી પાઘડી નો હાલે. તો તારે શું હાલે? ટોપી જેવું કઈ હોય તો કે. ટોપી હા ઈ તો ઘણાય પહેરાવે ઈ તો મુકેશભાઈ પહેરાવે બધાને પહેરે 1.5 મહિનાથી વાટે બેઠો બધા. આ લાગ નાનું એવું કામ કરી દે. ઓહ એક ટ્રાય મારવા જવું છે. સંગઠન નથી કર્યું ને તે નકર નહીં હાલે તારો બાપ. પૂછવાનું શું છે દાંત કાઢ મને તને ખબર હોય હું પૂછવાનું? મારે તો એકવાર રહેવું છે રજવાડામાં. એકવાર જાઉં હા એટલે આ હું તને હીરાનું કારખાનું લાગે હે કેમ? તાર ત્યાં ટ્રાય મારવા જાવું છે એટલે એમ ટ્રાય મારવા નથી જવું, તઈ અંદર જવું છે એમ. ઓ જાવું છે પૂછતો હોઉં જો તારો બાપ માને તો ઠીક છે. ઘણી ખમા બાપુ ઘણી ખમા. બોલો પ્રધાનજી. ગોર બાપા કારો કકરાટ કરે તમે કેતો હોય પાછો લેતો ભુડુને રાજમાં લેતા આવો. મેળ આવી ગયો ગુડાવ 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 એમ કીધું? ઈ મેં ભેળ્યું તમે ગુડાવ નહીં તમારો મેળ આવી ગયો ને. પણ આમ આખો ઉભો રહે નહીં. હું થયું હું થયું એટલે થૂકના લોંદા હું ઉડાડ્યા રાખોશ. એ થૂક નો કહેવાય સૈણમત કહેવાય લેતું રેવાય ને એમાં ગાંઠિયાની વાસ આવે છે અમીજ વર્ષે. કહો ભૂદેવ શા માટે ફરી મારા રાજની માલિપા વધાર્યા છો? અરે મહારાજ આવી વેરજેરની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પોકણગઢના રાજા અજમલને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા. માટે કહું છું મહારાજ કે વાત ઉપર એક વખત વિચાર કરો અરે મહારાજ. હે ભૂદેવ આજ પઢિયારો ને બાયલા કહીને ડરવાની વાત કરતા હોય ને તો આજ રાજા પઢિયારની એક વાત કાન ખોલીને સાંભળજો કે આજ શ્રાવણ માસની વીજળી તો ફક્ત 4 મહિના ચમકાર ધરાવે છે. આજ શ્રાવણ માસની વીજળી તો ફક્ત 4 મહિના ચમકાર ધરાવે છે. જ્યારે આજ
પઢિયારો તણી વીજળી તો બારે માસ ચમકાર ધરાવે છે હા આજ પર આપશે નીચે ધરતી છે રાજા પઢિયાર મારું નામ છે ભૂદેવ આજ બ્રહ્મનું સંતાન થઈ અને આજ મારા રાજની માલિપા આવ્યા છો ને એટલા માટે રાજા પઢિયાર લાચાર બનીને ઊભા છે પરંતુ આજ કોઈ તુલા કુળનો આવ્યો હોત તો આજુ બતાવત કે રાજા પઢિયાર શું ચીજ છે માટે કહું છું ભૂદેવ હવે હઠ મેલી દ્યો અને આજ જે માર્ગેથી આવ્યા છો ને એ માર્ગે રવાના થઈ જાઓ ભૂદેવ એ માર્ગે રવાના થઈ જાઓ અરે મહારાજ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું મહારાજ આપની વેરજેરની બાજી વધારવા કે બગાડવા નથી આવ્યો મહારાજ પણ કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે બ્રહ્મહત્યાનું પાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ હોરે નહીં ભૂદેવ આજ તમારી મોઢાની માલિપા આવા શબ્દ શોભતા નથી રહી વાત આજ મારા વેરની તો એ તો હું તુલા કોટની સાથે જોઈ લઈશ પરંતુ આજ અમે જેવા રજપૂતો માટે તો સદાય અને માટે ગાય અને બ્રાહ્મણ પૂજનીય હોય છે ભૂદેવ થોડી વાર મારા સોનાના સિંહાસન માથે બિરાજમાન થાવ હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ શ્રીફળનો સ્વીકાર કરાવું છું ભલે મહારાજ હે પ્રધાનજય બાપુજી રાજમાંથી કુંવર પ્રતાપ સંઘને બોલાવો જેવો તમારો હુકમ પ્રતાપ સંઘ સંઘ હું દાદા એવો મોનો કોટો પાઈ દીધો કેમ મનો કટો પાયો એમને આ બાપુ પટી કેમ ગયા તમારાથી તે પટી જ જઈને પણ વાત જ એવી કરી આ તો પહેલી વાર હાંભળે નહીં પૂરું તે કેવું હા. ઈ મારું નથી સાંભળતા તો તારું હું સાંભળે બે જાવ સાના મના કાંઈ વાંધો નહીં મેળ પડી ગયો ને આ પડી હે? ગયો ને આ હમણાં પડશે સાનમુના એમ ધક્કા મારમાં બાપુએ કીધું ત્યાં બેહવાનું હજી ઈ તો દીકરો પાંચ કરે તો બધો મેર પડી ગયો નકર નીકળી જ જવાનું છે સાનું હજી આની ગોલ્ડસ છે અરે ઈ સમજી જ જવાનું હોય બાપ આવું હોય તો અને છાના મના બેજો રાજમાં કઈ ખાખા ખોરા કરતા નહીં બરોબર હા જ્યારે જાવ ને હખણા રહેજો નિરાતે એટલે નિરાતે બેહવાનું કીધું દાદા પગ ઉપર પગ ચડાવવામાં એક તો ટૂંકું ધોતિયું પહેર્યું એનું આમથી પવન આવશે ને ઉડશો ને અમારે ક્યાં ગોતવા તમને હાલ